મારે મુંબઈમાં એમ કે સાયકલ વાળાની જે ઈડલી હોય ને એનો ટેસ્ટ છે, હોટલનો ટેસ્ટ નથી આ. મુંબઈમાં ઘણી બધી જગ્યાએ લોકલ ઈડલી, સાયકલ વાળા લોકલ ઈડલી. હા. મેં ચિરાગભાઈના ઘણા બધા વિડીયો જોયા છે ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં. કઈ સ્ટાઇલ હતી સ્ટાઇલ છે તમારી? આપણી નેચરલ સ્ટાઇલ છે. આમાં હું હાથ આમ રે મજા આવે, આમ રિલેક્સ ટેકો રે પડી ન જાય એટલે આપણે બેલેન્સ રે ને આમ જેઠાલાલ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે વરી પાછા આપણે છીએ રાજકોટમાં, એ જ દુકાન ઉપર છીએ વરી પાછા. અને ચિરાગભાઈ વરી પાછું કહે છે કે રાજભાઈ આજે તમને વરી પાછું કંઈક નવું ખવડાવું. એમાં એવું છે, આ જગ્યાએ છે ને બે વસ્તુ યુનિક છે. એક તો ઈડલી પકોડા, બે ઈડલીની વચ્ચે મસાલો ભરી અને જેમ ઉલટા વડાપાઉં બને ને એવી રીતે બેન ઈડલી પકોડા બનાવે છે. અને એક છે આખા રાજકોટમાં આ ભાવમાં નહીં મળે, 20 રૂપિયામાં 4 ઈડલી, ચટણી, સાંભાર સાથે. એટલે આ મોંઘવારીમાં મુકાબલો કરવા જ આવ્યા છે. ભાઈ એટલે મુંબઈથી આવેલા છે? મુંબઈથી છે પોતે. અને ટેસ્ટ તમને મુંબઈ ટચ આવશે થોડો. તો આજે તો ભાઈ ભૂલ ભૂકા બોલાવાના છે અને બેન સાથે થોડીક વાતોચીતો કરીએ. એડ્રેસ તમને ભાઈ સમજાવી દેશે. એડ્રેસ છે મિત્રો રૈયા રોડ ઉપર, રૈયા ગામ તરફ જતા નાયરાનો પેટ્રોલ પંપ આવશે, એની બરોબર બાજુમાં નિમિત ફાસ્ટ ફૂડ, સામે છે શ્રી રાધે ડેરી ફાર્મ, એની એક્ઝેક્ટ સામે નિમિત ફાસ્ટ ફૂડ. તો ચાલો, આજે સમય છે સાંજે 5 પછી ગમે ત્યારે ચાલુ જોઈએ, 5 થી 10 હોય છે, પછી ટ્રાફિક ઉપર આધાર. ચાલો હવે ઈડલીની મોજ માણીએ અને સાથે અહીંયાના પકોડા, ઈડલી પકોડા. બેન જય માતાજી. જય માતાજી સર. આજે તમારે ત્યાં વરી પાછા આપણે આવ્યા છે અને અહીંયા તમારે કંઈક યુનિક છે ઈડલી. હા સર. એ કેટલી ઈડલી આપો છો, કેટલા રૂપિયામાં? 20 રૂપિયામાં સર 4 આવશે મારે ત્યાં ઈડલી. 20 રૂપિયામાં 4? હા સર. ઓકે. એ પણ સાંજે? હા સાંજે છે. ના તો ઈડલી તો ઘણા બધા લોકો મોર્નિંગમાં ખાતા હોય. હા મોર્નિંગમાં હોય છે, પણ હું સાંજે રાખું છું અને ખાવાવાળા ખાય છે. અચ્છા. ઇવનિંગમાં બી લાઇટ નાસ્તો કરતા હોય બધા. હા હા. અત્યારે મને યાદ આવી ગઈ ઈડલી બેનની જોઈને કે માળિયાહાટીના ગામમાં હું ગયો હતો ત્યારે પણ ઈડલીના દીવાના હતા બધા લોકો. સાંજ પડે ને ઈડલી ખાવા જાય. અને અહીંયા જો આ ચટણી, વ્હાઈટ ચટણી સાથે ઈડલી ને સંભાર નહીં આવે? નહીં સર, સંભાર બી આવશે. અચ્છા, સંભાર પણ છે સાથે. સંભાર પણ છે, ઈડલી પણ છે. ઈડલી કહેવાય ને અમુક ઓપ્શન રાજકોટમાં હોતા નથી ઈડલી માટે. ઇવનિંગના હા ખાવાવાળા આવે છે સર, ઇવનિંગના બી આવે છે બધા. આનું ચલણ નથી, પણ જેને ખાવું હોય સ્પેશિયલ તો અહીં આવી જવાય. અને સાથે તમને તમે કોઈ ઈડલી પકોડાના હોય તો તમને ઈડલી પકોડા પણ અહીંયા અવેલેબલ છે. અને અહીંયાના જે કહેવાય બ્રેડ પકોડા એ આપણે ટેસ્ટ કરશું. એની પહેલાં અહીંયાની જે કહેવાય નાની નાની સ્મોલ ઈડલી એ આપણે આજે ખાવાના છીએ. અને જે આ એ પણ વડાપાઉંની મોજ લે છે. મિત્રો ઈડલી અહીંયાની કહેવાય ને કે આ જે વ્હાઈટ ચટણી છે આમની, બેન આ ચટણીનું શું કમાલ છે? હું ઘરે જ બનાવું છું. એમાં સિંગદાણા, દાળિયા, આપણે લીમડો, કોથમીર, મરચા, આમલી એ બધું શેકીને બધું તળીને હું બનાવું છું ઘરે. મિત્રો નાના બાળકો હોય ને અહીંયા આવે, બહુ ખાય છે મારા વસ્તુ ખાજો, ઈડલી અને ચટણી, અને સાથે છે અહીંયા ગરમા ગરમ સંભાર, એ પણ સાથે આપે છે 20 રૂપિયામાં. શરીર માટે બેઠક પ્રોગ્રામ તડતું ભડકતું ને એવું નથી. બધી વસ્તુ બધી કહેવાય ને ઓલું આપણે શરીરને બેનિફિટ રહી છે. હેલ્ધી નાસ્તો. અને ખાસ કરીને આમની ચટણી. બેન આ વસ્તુ તમે ક્યાં શીખી? મુંબઈનું છે? આમાં હું ટોપરું નથી નાખતી, ટોપરા નહીં, સિંગદાણા, દાળિયા ને આવે, ટોપરું નથી આવતું. એમ? હા સર. ટેસ્ટ તમને એવો જ આવશે. આ મુંબઈની છે? હા સર, મુંબઈની જ છે. આપણે અમારે મુંબઈમાં એમ કે સાયકલ વાળાની જે ઈડલી હોય ને એનો ટેસ્ટ છે, હોટલનો ટેસ્ટ નથી આ. મુંબઈમાં ઘણી બધી જગ્યાએ લોકલ ઈડલી, સાયકલ વાળા લોકલ ઈડલી. હા. સેન્ટરમાં જાઓ કે બાંદ્રા જાઓ ત્યાં તમને આવી રીતે હરતી ફરતી ઈડલી જોવા મળે, જે આવી રીતના ઉપાડીને જતા હોય અને ઈડલીની મોજ મારતા હોય. મારા ભાઈને ખબર હોય એટલે જાય ને અવારનવાર. નહીં એક વડાપાઉં હાલો તારે તો
મુંબઈની મેરી જાળી કહેવત છે ને. આપણે એકવાર પાછા રાજભાઈ જઈએ ટ્રીપ મારી વિડીયો માટે સ્પેશિયલ આ વખતે તમે અને વિસર્જન માટે ગયા હતા સ્પેશિયલ. હા, અને હવે તમને હું બતાવું છું જે દિવ્યાબેન પોતે બનાવે છે અહીંયાના બ્રેડ પકોડા, એની વિશેષતા પણ અલગ છે, એ જોઈએ. બેન અત્યારે આ બને છે પકોડા, હા સર, આ બ્રેડ પકોડા બનાવો. એમાં તમે નાખ્યું છે ઉપરથી ગ્રીન ચટણી. ગ્રીન ચટણી, હા. અચ્છા, અને મસાલો કયો આવશે આપણો? તીખો? હા, તીખો મસાલો. વડાનો મારે અલગ મસાલો હોય અને આ બ્રેડ પકોડાનો છે, અને આ વડાનો પીળો મસાલો હોય, આપણે પીળા પર હોય. અચ્છા. અને બ્રેડ પકોડાનો લાલ પર હોય, રેડી. તમે પોતે જ જાતે એ બધું ઘરે તૈયાર કરો? હા સર, હું ઘરે જ બનાવું છું. અને આ બ્રેડ પકોડાની શું પ્રાઇસ છે? 30 રૂપિયા. 30? હા. 30. આ બ્રેડ પકોડાની પ્રાઇસ છે 30 રૂપિયા. 30 રૂપિયા છે. 30 માં 2 નંગ આવે, એટલે આમ 30 માં આખું થાય, 2 કટ કરીએ. 2 કટ કરીએ એટલે. હા, 2 બ્રેડ પકોડું એકદમ મસાલો એકદમ હેવી ભરવામાં આવ્યો છે, અને બે આવી રીતના સાઈડ કટિંગ કરી નાખવાના, અને 2 પીસ આવે છે 30 રૂપિયાના 2 નંગ. હવે ચણાના લોટમાં ડીપ કરીને પકોડું તરવામાં આવશે. આવજો. મિત્રો સરસ મજાના પકોડા આવી ગયા છે, ઉપરથી જે ચાટ મસાલો નાખ્યો છે બેને, અને પકોડાની પ્રાઇસ છે માત્ર 30 રૂપિયા. કેની યાદ આવે? આ પકોડા ખાઈને મને અત્યારે આપણે ગયા હતા સુરત, લીલિયા. લીલિયાના પકોડા, અને તમે તો ટેસ્ટ માણ્યો જ છે. એકદમ ગરમા ગરમ પકોડા, અને જે આની અંદર જે મસાલો જે ઘરે બનાવે છે પોતે, બટાટાનો મસાલો તીખો છે, નડે નહીં, પેટને હાઇજેનિક. ઘરે આપણે બનતા હોય એવા સેમ પકોડા. વાહ, યા નેચરલી છે. સ્ટેન્ડમાં ભરાવવો પડે ને. તમે ચિરાગભાઈના ઘણા બધા વિડીયો જોયા છે ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં. કઈ સ્ટાઇલ હતી? હા, સ્ટાઇલ કઈ તમારી? આપણી નેચરલ સ્ટાઇલ છે. આમાં હું હાથ આમ રે મજા આવે, આમ રિલેક્સ ટેકો રે, ટેકો. ટેકો રે. પડી ન જાય એટલે. આપણે બેલેન્સ રે ને આમ જેઠાલાલની જેમ. ભાઈ પકોડાનો ટેસ્ટની વાત કરીએ તો ટેસ્ટ તો એકદમ લાજવાબ છે. વસ્તુ કેવી મજા આવી જાય, મજા એકદમ આવી. મોઢા મૂકા સીધા ભૂકો. 2 બરોબર. મહિના થયા છે બેનને, પણ પણ સાંજ પડે પણ જો તમે ખાલી બધા લોકો ફેમિલી સાથે એન્જોય કરતા હોય છે. પ્લાન કરે. અને તમે પણ અહીંયા આવો, બેનને થોડોક સપોર્ટ કરો, જેથી કરીને એમનો પણ બિઝનેસ આગળ વધતો રહે, અને તમને પણ આનંદ આવે. ઓથેન્ટિક વસ્તુ ખાવી હોય સારી 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 એ આ જગ્યાએ. પાછું વેજ બી ભાવ છે. 20 થી ચાલુ થઈ જાય, 20 70 રૂપિયાથી ચાલુ થાય. એમાં ચીઝ માયોનીઝ ને બધી વસ્તુ રાખે છે બેન, બધું ક્વોલિટી પ્રોડક્ટ, ક્વોલિટી વસ્તુ. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. પકોડા ખાઓ, શેર કરો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું કે પકોડો મોજે જય રાખે. કાળુભાઈનું ધરું પકોડું. હા.